ત્યારે આ દર્શન થાય મેં ધન્ય બન્યા, તમે સહી સમય पे आए हो। હમણાં જ ભગવાન નારાયણ આવશે, તમને એના દર્શન થશે અને એવા જ સમયની અંદર ભગવાન શ્રી નારાયણ પોતાના કુટિયાની અંદરથી બહાર નીકળ્યા। સફેદ સુંદર મજાની એ ધોતીને ધારણ કરી છે, આજ ડાબા ખભાની ઉપર જનોઈને પહેરી છે, સફેદ કેસ ધારણ કર્યો છે, પીળી સુવર્ણ વર્ણીય જટા અને એ જટાની ઉપર પુષ્પની એ માળાને ધારણ કરાવી છે। એક બાજુ નારદજી, એક બાજુ ઉદ્ધવજી ભગવાન નારાયણનો જય જયકાર કરી રહ્યા છે અને એવામાં ભગવાન નારાયણ વેદિકાની ઉપર આવ્યા। હજારો ઋષિઓ ભાગે ભગવાન નારાયણનો જય જયકાર કર્યો। બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય। હજારો ઋષિઓ બાંધાયા, દરેકને હાથના ઈશારે કરી ભગવાને નીચે બેસાડ્યા। ભગવાન પોતે પણ ત્યાં બેઠા બિરાજીત થયા। એવામાં ધર્મ અને ભક્તિ આવ્યા, પરમાત્મા ઉભા થઈ એનો સત્કાર કર્યો, એને પણ ધર્મ અને મૂર્તિને પણ ત્યાં બિરાજીત કર્યા। ભગવાન વંદન કરી પોતાની વેદિકા ઉપર બિરાજ્યા। ઋષિઓને પૂછે છે, હે ઋષિઓ, અત્યારે અચાનક ઋષિઓ કહે છે ભારત ભૂમિની યાત્રા કરવા ગયા હતા અને એ ભારતનું નામ સાંભળ્યું અને ભગવાન નરનારાયણ દેવે કહ્યું, ઓહો, તો એ ભારત એની પ્રજા સુખી તો છે ને, ભારત ભૂમિની પ્રજા સુખી તો છે ને। અને તેથી ઋષિઓની આંખોમાં આંસુ આવ્યા હતા। પ્રભુ, ચારે દિશાઓમાં અત્યાચાર અન્યાચાર વધ્યા છે, ચારે વર્ણના લોકો પોતાના ધર્મોને છોડી દીધા છે। પ્રભુ, લાંચ અને રુશ્વતો લેવાય છે એ 200 વર્ષ પહેલામાં લખાણું છે, તેથી લેવાતી લાંચ અને રુશ્વતો એ લેવાય છે। આવી સ્થિતિ સર્જાણી અને એ જ ટાઈમે ભગવાને મનોમય નક્કી કરી લીધું કે હવે અમારે આ દેશમાં પ્રગટ થવું છે। બસ ભગવાનનું પ્રાગટ્ય અહીંથી શરૂ થાય। અમારે હવે આ દેશની અંદર પ્રગટ થવું છે, આ ભૂમિ ઉપર, અને એ અત્યાચાર અન્યાય એને દૂર કરવો, આવો વિચાર કર્યો પરમાત્માએ। એ જ સમયમાં પ્રભુની ઈચ્છા એ કરી અને દુર્વાસાજી મહર્ષિ ત્યાં કણે આવ્યા છે અને એ દુર્વાસાજી જ્યારે ત્યાં આવ્યા છે, હજારો ઋષિ મહર્ષિઓ મહાપુરુષો બેઠા હતા। દુર્વાસાજી કૈલાસ તરફ જતા હતા, એમ થયું ભગવાન બદ્રીનાથના દર્શન કરતો જાઓ। ભગવાન નરનારાયણ દેવના દર્શનનું નિમિત્ત લઈ અને ત્યાં આવ્યા, પાછળ ઉભા રહ્યા। ઋષિઓ ભગવાનની વાણીને સાંભળવામાં તન્મય હતા, એને ખબર નથી કે કોણ આવ્યું છે। દુર્વાસાજીનું સ્વાગત ન થયું, એનું સન્માન ન થયું। દુર્વાસાજી આ જોયું અને એકદમ ક્રોધિત બન્યા। સારું એ શરીર ધ્રુજવા લાગ્યું, આંખો લાલ ચોર બનવા લાગી, પોતાના હોઠ પકડવા લાગ્યા। આકાશ તરફ હાથ કર્યો, અવાજ કર્યો, હે ઋષિઓ, હે સંતો, હે મહંતો, આજ તમારી અંદર પણ અધર્મ આવી ગયો। મારો જેવો સંત આવ્યો, ઋષિ આવ્યા, એનું તમે સન્માન પણ ન કર્યું। જાઓ, દરેક લોકોને શાપ આપું છું। પણ છંદાઓ પડવા લાગ્યા। જાઓ, દરેક લોકો મૃત્યુલોકની અંદર જાઓ અને અસુરો થકી પીડાઓ 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 પીડાઓ। મૃત્યુલોકની અંદર જઈ અને અસુરો થકી પીડાને પામો। હજારો ઋષિઓએ જોયું તો પાછળ દુર્વાસાજી વિરાજિત હતા, એકદમ ઉભા થઈ ગયા, દુર્વાસાજીને વિનંતી કરવા લાગ્યા, પણ દુર્વાસાજી આજે સાંભળવા એ વાતને તૈયાર નથી। ધર્મ અને મૂર્તિ ઉભા થયા, બે હાથ જોડ્યા। મહાત્મા, ખરેખર આ લોકો નિર્દોષ છે, આ મને ખબર નથી કે આપ આવ્યા છો। દુર્વાસાજી કહે છે, મારો ક્રોધ ક્યારેય શાંત ન થાય, પણ નહીં ખબર આજે કેમ થઈ ગયો શાંત। મારો સાપ તો મિથ્યા નહીં થાય। અસુરોથી તમે જ્યારે દુઃખી થશો ત્યારે નારાયણને પણ સાપ લાગ્યો છે એ સાક્ષાત ભગવાન નારાયણ સર્વોપરી એ પ્રગટ થશે અને એ પ્રગટ થઈ અને તમને દુઃખમાંથી મુક્ત કરશે। દુર્વાસાજી ત્યાંથી ચાલ્યા ગયા। ભગવાન દરેક ઋષિઓ આદિને કહે છે, ચિંતા ન કરો,
મારી ઈચ્છા એ કરીને શાપ થયો છે. તમે દરેક જગ્યાએ અનુકૂળતા પ્રમાણે જન્મ લ્યો. હું પણ થોડા જ સમયમાં આ ધર્મને મુક્તિ, આ ધર્મની મૂર્તિ એના થકી હું પણ પ્રગટ થઈશ, હું પણ જન્મ લઈશ. તમામ લોકો જુદા પડ્યા, દરેક પોતપોતાની રીતે જન્મો લેવા લાગ્યા. ધર્મદેવે વિચાર કર્યો ક્યાં જન્મ લઉં, અને આખીર એ ધર્મદેવ આમ કરતા ઉત્તર કૌશલ દેશ એમાં અતિ પવિત્ર એવું સ્થાન, અને એ પવિત્ર સ્થાનની ઇટાર ગામ, અને એ ઇટારની અંદર ધર્મદેવ પોતે જન્મ લીધો છે.